આણંદના પેટલાદ ખાતે ચાંદીપુરાના શંકાસ્પદ કેસનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ચાંદીપુરાના શંકાસ્પદ કેસ મામલે વધુ વિગતો સામે આવી રહી છે। આણંદ ખાતેથી રાવલી ગામે બાળકમાં લક્ષણો જોવા મળ્યા હતા ચાંદીપુરા વાયરસના। ત્યારે 4 વર્ષના બાળકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા। રિપોર્ટ નેગેટિવ આવતા જ તંત્ર અને ગ્રામજનોએ રાહતનો એક શ્વાસ લીધો છે। બાળકને નડિયાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ સાથે જ વિગતો મળી રહી છે। બાળકના સેમ્પલ પુનઃ પરીક્ષણ માટે પણ મોકલવામાં આવ્યા હતા અને બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। રિપોર્ટ નેગેટિવ આવતા જ પરિવારજનો ચિંતામાંથી મુક્ત થઈ ગયા છે। 4 વર્ષનું આ બાળક હતું જેમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા અને તેના સેમ્પલને ટેસ્ટ અર્થે મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તંત્ર તથા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। બાળકને નડિયાદની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। આ બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા। તો પેટલાદમાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો જે મામલે વધુ વિગતો સામે આવી છે। રાવલી ગામ ખાતે બાળકમાં લક્ષણો જોવા મળ્યા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી સપન, બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, વિગતો મળી રહી છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરમનો એક પણ કેસ નોંધાયો નથી। ત્યારે પેટલાદના રાવલી ગામે ચાંદીપુરમનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો જે બાળકને 4 વર્ષના બાળકને ચાંદીપુરમના લક્ષણો જોવા મળ્યા હતા। લક્ષણો દેખાતા તંત્ર દ્વારા અને પરિવાર દ્વારા બાળકને નડિયાદની એનડીએ દેસાઈ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને રિપોર્ટો કઢાવવામાં આવ્યા હતા। જોકે આજે રિપોર્ટ આવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને જેના કારણે તંત્ર તેમજ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ સાથે જ જો વાત કરવામાં આવે તો શંકાસ્પદ કેસ જણાઈ આવતા જ આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની હતી અને સમગ્ર ગામની અંદર તપાસો હાથ ધરવામાં આવી હતી। અત્યારે બાળકના જે રિપોર્ટો છે તે નેગેટિવ આવતા પરિવારજનો પણ ચિંતામુક્ત થયા છે। જી સપન, તમામ વિગતો બદલ આભાર। તો ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા 4 વર્ષના બાળકમાં જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। તો તંત્ર તથા ગ્રામજનો પણ ચિંતા મુક્ત થઈ ગયા છે। રિપોર્ટ નેગેટિવ આવતાની સાથે જ બાળકને નડિયાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા।